આજ રોજ 26મી જાન્યુઆરી 2001 જે ભયંકર ગોઝારો ભૂકંપ આવ્યો હતો એ દરમિયાન જે આપણે કોઈ દિવસ સાંભળ્યું વિચારે નહીં એવા અંજાર શહેરમાં જે ખત્રી ચોકમાં ભારત માતા કી જય કાર્ય કરતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પોલીસ કર્મીઓ જે પસાર થતા હતા અને એ વખતે લગભગ 8:45 જેવા સમય ધરતીકંપ આવ્યો. અંજારમાં લગભગ 200+ એ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પોલીસ કર્મીઓ દબાઈ ગયા. એ સંવેદનાના વિશે દર વર્ષે અહીં આ સ્થળ ઉપર આવી અને ભૂકંપ 2000 પછી મૃત્યુ પામેલા લોકોને જે વાલીઓ હોય, સગા સંબંધીઓ હોય, પોલીસ હોય, નગરપાલિકા તંત્ર હોય આવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હોય છે, રાષ્ટ્રધ્વજ કાઢતા હોય. એટલે આ શ્રદ્ધાંજલિનું કેન્દ્ર છે અને લોકોની, વાલીઓની એવી એક ભાવના છે કે જે સ્થળ ઉપર જે ઘટના ઘટી હોય, જે સ્થળ ઉપર જે થયું હોય એ સ્થળ ઉપર આપણે એના માટેનું કંઈક ને મેમોરેબલ કાંઈક એવું યાદગીરી રૂપે આપણે સમાજ જેવું કંઈક ને કંઈક નાનું મોટું સ્થળ બનાવી જેનાથી એના માતા પિતા જે લાગતા વળગતા હોય આવી અને પુષ્પ ચડાવે, અગરબત્તી દીવો આદિ કરે. એટલે એ લોકોની એક જ માગણી છે. દર વખતે આપણે 26 જાન્યુઆરી ભેગા થતા હોય છે એને એક વિષય ચર્ચા પણ એ જ વિષય ચર્ચા હતી. પણ જે નક્કોર જે નિર્ણય આવવો જોઈએ એ નિર્ણય હજુ સુધી નથી આવ્યો. કમનસીબી કહેવાય. લોકોના આંખમાંથી આંસુ જતા હોય, વાલીઓ જેના ઘરમાંથી જેને કહેવાય એને ખબર હોય એની હાલત શું હોય છે. તેના માટે થઈને માગણી કરતા હોય છે. આપણા ચેનલના માધ્યમથી, આ સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી રજૂઆત કરતા હોય છે. તો ખરેખર આ જે તંત્ર છે એને આ કાર્ય કરવું જ જોઈએ, કેમ કે બધા લોકોથી જોડાયેલું છે. અને ખાસ કરીને આ વખતે વાલી મંડળોએ ખાસ જે વડોદરામાં જે ઘટના ઘટી ગઈ જેમાં 14 લોકો જે એમાં ડૂબીને જે મૃત્યુ પામ્યા એની પણ જો કેટલી સંવેદના છે. ભારતની એકતા જુઓ તમે. વડોદરામાં ઘટના ઘટી એની અસર સીધી અંજારમાં આવી, કેમ કે એ પણ બાળકો હતા ને આ પણ બાળકોને હતા. તો એમના રૂપે પણ એની એક યાદગીરી રૂપે એક ફ્રેમ પધરાવવામાં આવી છે. એની પણ પુષ્પાંજલિ અર્પણ કરીશું. ખરેખર જે આપણો રાષ્ટ્ર છે, દેશ છે, એક રહે અને માત્ર ને માત્ર આપણે બધા સૌ સાથે મળી ભગવાન પાસે પ્રાર્થના કરીએ. એ લોકો શહીદ થઈ ગયા છે, કેમ કે 26 જાન્યુઆરી ભારત માતા કે જે વંદના સાથેની જે કાર્ય કરતા કરતા અહીં પસાર થયા અને ભગવાનની ગોદમાં, પૃથ્વીની ગોદમાં સમાઈ ગયા. તો આપ સૌને સાથે મળી ભગવાન પાસે પ્રાર્થના કરી એમની આત્માને ખૂબ પોતાના ચરણમાં સ્થાન આપે. એમના વાલીઓ, સગા સંબંધીને આપણે શાસ્ત્રના પામીએ. એ સાથે સૌને ભારત માતા કી જય. જય શ્રી સચ્ચિદાનંદ. રાધે રાધે. જય શ્રી રામ. 26મી જાન્યુઆરી 2001 એ વિનાશક ભૂકંપની અંદર અમારા અંજાર શહેરની અંદર અસંખ્ય વહાલ સોયા અમે સ્વજનો ગુમાવ્યા. ત્યારે આ વિનાશક ભૂકંપની અંદર 26મી જાન્યુઆરી 2001ના દિવસે પ્રભાત ફેરી નીકળતી હતી. ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે સમગ્ર બજાર ગુંજી રહી હતી. ત્યારે 8:45 વાગ્યે વિનાશક ભૂકંપ આવતા અમારા અંજાર શહેરના 184 બાળકો, 21 શિક્ષકો, 2 પોલીસ કર્મી, 1 ક્લાર્ક સહિત 207 જણા હંમેશા ભારત માતાની ગોદમાં સમાઈ ગયા. આ જગ્યા ઉપર વીર બાળભૂમિ બનાવવા માટેની જાહેરાતો જે તે વખતે થઈ, પરંતુ એ અન્ય સ્થળનું બહાનું બતાવી અને અન્ય સ્થળે કરવામાં આવેલ છે. સારી બાબત છે, તે પણ સ્થળ વિકસાવવામાં આવેલું છે. પરંતુ આ જગ્યા એવી છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન તેમજ હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ સ્થળની મુલાકાત ભૂકંપ સમયે લીધી હતી. તો વાલી મંડળની અને અમારા અંજાર શહેરીજનોની એક જ માંગ છે કે અમારી જે આ જૂની જગ્યાએ અમારા જે બાળકો શહીદ થઈ ગયેલ છે ત્યાં પ્રાર્થનાઓ એક સામૂહિક બનાવવામાં આવે એવી માંગણી અમે અંજારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફતે તમારા માધ્યમથી કરવા જઈ રહ્યા છીએ. ભારત માતા કી જય.